નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગામ ફરતીકુઈ, તાલુકો ડભોઈ, જિલ્લા વડોદરાની પ્રાથમિક શાળામાં આવેલા શૌચાલયની દયનીય હાલત. ફરતીકુઈ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે પંચાયત કચેરીની બાજુમાં એક ઓરડો અને શૌચાલય બનાવવામાં આવ્યો હતો. પરંતુ ધોરણ 8ના વિદ્યાર્થીઓનું શિક્ષણ આ ઓરડામાં શરૂ કરવામાં આવ્યું ન હતું. રંગ દે બસંતી ઇન્દ્રવદન રાઠોડ દ્વારા વડોદરા કલેક્ટર શ્રીને લેખિત ફરિયાદ કરેલ હતી કે ફરતીકુઈ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયેલો હોય. જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે. ફરિયાદની તપાસ દરમિયાન પ્રાથમિક શાળાના શૌચાલયની વર્તમાન પરિસ્થિતિ ઉજાગર થયેલ હોવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. બેટી બચાવો, બેટી પઢાઓ, ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના સાકાર કરવાને બદલે વડોદરા જિલ્લાના સત્તાધીશો ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે.